કેમ છો બધા? આજે આપણે બજારમાં જવું મળે ને સ્ટ્રીટ સ્ટાઇલ બદામ શેક બનાવવાના છીએ. ઘરે બનાવશો તો એકદમ હાઇજીન પ્લસ આસાનીથી બનાવી શકશો અને એવો જ ટેસ્ટ મળશે. તેના માટે શું કર્યું છે, 20 જેટલી બદામ આપણે 5-6 થી 6 કલાક સુધી પલાળી રાખેલી છે. અને હવે શું કરશું, પહેલાં એને આવી રીતે બદામને લઈ અને આના જે ઉપરની સ્કીન હોય ને એ તમારે આવી રીતે રિમૂવ કરી દેવાની છે. હવે આપણે 1 લીટર દૂધ લીધું છે અને દૂધને અત્યારે આપણે ગરમ કરવા રાખી દઈશું. અને અત્યારે 1 લીટર દૂધ લીધા છે એટલે 4 મીડિયમ સાઇઝના ગ્લાસ થશે બદામ શેકના. અને આમાં જે નાની નાની ટિપ્સ છે ને મિત્રો, એ છેક સુધી જોજો, કારણ કે બજારમાં જે બદામ શેક મળે છે ને એમાં બદામ કી હોતી જ નથી. પણ આપણે બજાર જેવો જ કરવાના છે ને, પ્લસ પ્યોર હાઇજેનિક રીતે, એના કરતાં સસ્તો અને તમને બિલકુલ હેવી ફીલ નહીં થાય એટલા માટે. અને હવે શું કરશું, આ જે આપણે ગરમ થાય છે ને એમાંથી આપણે થોડુંક દૂધ લેશું અને બદામની અંદર નાખશું. આ જે બદામ પલાળી હતી ને 2 ચમચા જેવું દૂધ, અને આ 2 ચમચા દૂધ નાખી અને હવે આને એકદમ ફાઇન પેસ્ટ કરી લેશું. જો આપણે સરસ ગ્રાઇન્ડ કરી લીધું છે અને સાઈડમાં બીજા એક વાટકામાં 2 ચમચા ફરીથી દૂધ લીધું છે. હવે જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, જે બજારમાં જે બદામ શેક મળે છે અને જેના હિસાબે ક્રીમીનેસ જેવું ફીલ થાય છે, એના માટે 1 ચમચી આપણે વેનીલા કસ્ટર્ડ લીધો છે. કસ્ટર્ડ પાવડર છે વેનીલા ફ્લેવરનો. 1 જ ચમચી નાની લેવાની છે, કારણ કે આપણે કસ્ટર્ડ નથી બનાવતા, ખાલી આપણે થિકનેસ જોઈએ છે દૂધમાં અને થોડીક ક્રીમીનેસ જોઈએ છે, જે આપણે બદામ અને વેનીલા કસ્ટર્ડ સાથે લઈ આવવાની છે. તો પહેલાં આવી રીતે વાટકામાં છે ને દૂધ સાથે થોડુંક ગરમ થાય ને ત્યારે મિક્સ કરી લેવું. સીધું દૂધમાં મિક્સ નહીં કરવું તો ગઠ્ઠા પડી જશે. અને આના હિસાબે તમારું બહુ જ સરસ બદામ શેક બજાર જેવો થશે. હવે આપણે દૂધ જે ગરમ કર્યું એના ઉપર આપણે આગળ વધીએ. હવે આપણે જ્યાં દૂધ ગરમ કરવા રાખ્યું હતું, તમે મિત્રો એમાં જોશો કે એમાં કાંઈ આપણે જરાય બિલકુલ ઉભરો નથી આવ્યો, ખાલી આપણે ગરમ કરવા માટે જ રાખ્યું હતું. તો હવે શું કરશું કે થોડોક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે એને ગરમ થવા દેશું. ફ્રેન્ડ્સ, જો સાઈડમાંથી થોડાક આપણે બબલ્સ થવા માંડ્યા છે. હવે એની અંદર થોડાક જ કેસરના તાતણા આવી રીતે નાખી દેવાના છે, જેના હિસાબે એકદમ ક્રીમી અને રિચનેસ ફ્લેવર આવે. એ અત્યારે જ નાખી દેવાનું છે, જેના હિસાબે થોડું અંદર એનો કલર અને એનો અરોમા બંને આવે. હવે કસ્ટર્ડ પાવડર આપણે જે મિક્સ કરીને રાખ્યું હતું, જ્યારે પણ અંદર નાખો ત્યારે હલાવીને નાખવાનું. જો તમારી પાસે કસ્ટર્ડ પાવડર ન હોય ને તો 1 ચમચી કોર્નફ્લોર આવી રીતે દૂધમાં મિક્સ કરીને નાખવાનું. જો કસ્ટર્ડ પાવડર નાખશો ને ફ્રેન્ડ, તો બજાર જેવો કલર, ટેસ્ટ અને એકદમ સરસ આવશે. અને જેમ મેં માપ કીધું, આ નાની ચમચીથી વધારે નહીં લેતા, નહીંતર કસ્ટર્ડ થઈ જશે. આપણે કસ્ટર્ડ નથી બનાવતા, આપણે બદામ શેક બનાવી છે. આપણે થોડું ક્રીમી ફ્લેવર માટે. અને હવે થોડું આવી રીતે નાખતા જવાનું અને હલાવતા જવાનું છે, એકી સાથે ન નાખતા, એટલે ગઠ્ઠા ન પડે. જો આવી રીતે આપણે થોડું નાખી અને એકદમ હવે મીડિયમ ફ્લેમ ઉપર હલાવતા કૂક કરવાનું છે, કારણ કે કસ્ટર્ડ આપણે કાચુંનો આપણે જ્યારે પીએ ને તો કસ્ટર્ડ એવું ન લાગવું છે કે કસ્ટર્ડ અંદર નાખેલું છે. એટલે બિલકુલ હવે સ્લો ફ્લેમ ઉપર એને કૂક કરવાનું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જ્યાં ઉભરો આવવા માંડ્યો છે, ઉભરો આવે ને એટલે હવે ઉભરો આવે એટલે હવે તમારે આ જે બદામ આપણે પલાળી અને દૂધ સાથે મિક્સ કરી અને બદામની જે પેસ્ટ બનાવેલી છે એ બધી અંદર નાખી દેવાની. અને આને પણ સાથે બદામ સાથે થોડીક વાર ઉકાળવાનું છે. આ ઉકાળતા વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે હલાવતા રહેજો, નહીંતર નીચે બેસવાનો ભય રહેશે. એટલે એકદમ મીડિયમ ટુ સ્લો ફ્લેમની વચ્ચે ઉકાળજો. મિત્રો, આમ ઉકાળતા જવાનું. હવે આપણે શુગર નાખવાની છે. તો આપણે ગ્લાસ માટે 1 નાની ચમચી આપણે શુગર નાખીએ છીએ. જો આ મોટી ચમચી છે ને એ અડધી નાખું છું, એટલે એવી 4 ચમચી નાખું છું, એટલે પ્રોપર માપ સાથે. બહુ ગળ્યું નહીં થાય. ગળ્યું જો તમે બહુ કરવા જશો ને તો બહુ જ મોઢું તમારું ભાંગી જાય. એટલે મીડિયમ સ્વીટનેસવાળું તમે કોઈ પણ ડ્રિંક, આઈસ્ક્રીમ યા સ્વીટ ખાઓ ને તો તમને ખાવાની મજા આવે. બહુ અતિ ગળ્યું હોય ને ફ્રેન્ડ્સ, તો તમને એના પછી તમને બહુ એક તો હેવી ફીલ થાય અને પાણીની તમને
તરસ પણ બહુ લાગે અને પછી તમને એમ થાય કે આટલું બધું ગળ્યું બીજી વખત ન બનાવું, ખાવાની ઈચ્છા ન થાય. એટલે મીડિયમ હંમેશા આપણે સ્વીટનેસ રાખવાની અને થોડીક વાર ઉકાળશો ને એટલે તમને દેખાશે અને કયા સ્ટેજ ઉપર ઉકાળવાનું, કયા સ્ટેજ સુધી એ પણ હું જણાવીશ. અને થઈ ગયા પછી પણ એક નાની ટિપ્સ છે જે ધ્યાન રાખજો, એટલે વિડીયો એન્ડ સુધી જોજો. જો ફ્રેન્ડ સરસ ઉકળવા માંડ્યું છે અને ખાસ ધ્યાન રાખજો કે બિલકુલ ગેસ ઉભરો બહાર ન આવે અને એકદમ સરસ ઉકાળજો. વચ્ચે કદાચ નાના પીસ રહી ગયા હોય તો કોઈ ચિંતા નથી, પણ ક્યારેક નાના પીસ રહી ગયા હોય બદામના તો પણ મોઢામાં આવશે તો મજા આવશે. જો ફ્રેન્ડ સરસ ઉકળી ગયું છે અને હવે આપણે આપણું જે બાદામનું શેક છે, બદામ શેક એ થઈ ગયું છે. હવે કેમ ખબર પડે? જો એક પાછળ એક આવું તમારું કોટિંગ થઈ ગયું હશે, આવી રીતે તમે કરો ને ચમચીથી, હાથથી, તો પાછળ એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે. હવે આને ગેસ બંધ કરી અને નીચે ઉતારવાનું છે. સૌથી મહત્ત્વની ટિપ્સ, જ્યારે પણ આવી રીતે તમે કોઈ પણ વસ્તુ કસ્ટર્ડ નાખીને, થોડું કસ્ટર્ડ કે વધારે કસ્ટર્ડ નાખીને કોઈ પણ વસ્તુ મિલ્ક સાથે બનાવેલી હોય ને એને નીચે ઉતારી અને થોડીક વાર આવી રીતે હલાવવાનું છે, જ્યાં સુધી રૂમ ટેમ્પરેચર પર ન આવે ત્યાં સુધી. એમ કરવાનું કારણ એ છે કે કસ્ટર્ડના હિસાબે એક પતલી મલાઈ જેવી તર જામી જશે, જે આપણે નથી જોતું. તર નથી જમાવી દેવી, મલાઈ સાથે એકદમ ક્રીમીનેસ એવું જ એમનેમ રહેવા દેવું છે. એટલે તમારે આવી રીતે નીચે ઉતારીને આવી રીતે હલાવવાનું છે અને પછી રૂમ ટેમ્પરેચર પર આવે ને અને પછી તમારે એને 1-2 કલાક ફ્રીઝમાં મૂકી દેવાનું, કારણ કે ઠંડુ જ ખાવાની મજા આવે. તમે ઉનાળામાં તમે બનાવો અને ઠંડુ બદામ શેક કોને ન ભાવે? એટલે તમારે જેટલો ટાઈમ વધારે ટાઈમ રાખવો હોય તો વધારે ટાઈમ, 2 થી 3 કલાક ઓછામાં ઓછું રાખો તો પીવાની એકદમ મજા આવશે. તો જો હું આવી રીતે હલાવી અને થોડીક વાર ઠંડુ દઈશ, જ્યાં સુધી આ જે બાફ છે ને, ધુવાણો, એ ઓછા ન થઈ જાય. અને એમ નહીં કરો ને મિત્રો તો તમારું છે ને ઉપર એક એમનામ જો પંખા નીચે ઠરવા રાખી દેશો કે એમનામ તમે ઠરવા રાખી દેશો તો એક પતલી તર થઈ જશે. તો આવું ક્રીમીનેસ જેવું નહીં મળે. એટલા માટે ઠંડુ થઈ ગયા પછી એને ફ્રીઝમાં 2-3 કલાક ઠંડુ રાખી અને પછી સર્વ કરશું આપણે. જો 2 કલાક જેવું થઈ ગયું છે અને ઠંડુ, અને તમે જો એકદમ પરત નથી જામેલી. જો તમે બધી ટિપ્સ ફોલો કરશો ને તો એકદમ સરસ આપણું થશે. અને હવે આ બદામ શેકને તમે સર્વ કરી લ્યો અને ઉપરથી ફરીથી તમારે કશું નાખવું હોય તો તમે નાખી શકશો. ઉપર બદામ, પિસ્તા કે પછી એમને એઝ ઇટ ઇઝ તમે સર્વ કરી શકો. તો તૈયાર છે બદામ શેક. એક વખત જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. ગમ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.